નમસ્કાર, હું છું સ્મિત. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. નજર કરીએ મહત્વના સમાચાર તરફ. સમાચાર સુપરફાસ્ટમાં. રાજ્યમાં માસ્ક પહેરવાથી હાલ નહીં મળે મુક્તિ. સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન. કહ્યું માસ્ક ફરજિયાત માટે આઈસીએમઆરની ગાઈડલાઈનનું પાલન જરૂરી. સોશિયલ ડિસ્ટન્સને જાળવવા પણ આઈસીએમઆરની ગાઈડલાઈન જરૂરી. રાજ્યમાં તબીબોની હડતાલને લઈને સરકારનો મહત્વનો નિર્ણય. 1 જૂનથી નોન પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ એલાઉન્સીસ અપાશે તો બેઝિક અને એનપીપીએ મર્યાદા મહત્તમ 2.37 લાખ કરાઈ. તબીબોને 5 સપ્તાહમાં એરિયસની ચૂકવણી કરવાની કામગીરી થશે તો 3 વર્ષનું એરિયસ 5 સપ્તાહમાં આપવામાં આવશે તો સીટોમાં પણ 10% વધારો કરાશે. બોન્ડેડ તબીબોનું માસિક વેતન વધારાયું. જીએમઈઆરએસના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાશે. 88,000 જેટલા ડોક્ટર્સને મળશે લાભ. 2,24,550 મહત્તમ મર્યાદા દૂર કરી. આરોગ્ય અગ્ર સચિવ અને ડોક્ટર વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ. તો માંગ નહીં સંતોષાય તો હડતાળ યથાવત રાખવાનો નિર્ણય. છેલ્લા 4 દિવસથી ડોક્ટરો હડતાળ પર. અમદાવાદમાં ડોક્ટરોની હડતાળને પગલે દર્દીઓની હાલાકી વધી. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવને પગલે જોખમી ઓપરેશન પણ પાછા ઠેલવાની ફરજ પડી તો અઠવાડિયાથી ઓપરેશન ન થતા દર્દીઓને હાલાકી. એપ્રિલમાં ગરમીએ બતાવ્યો પાવર. 9 શહેરોમાં પારો 43 ડિગ્રીને પાર. 45 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર. તો કંડલા એરપોર્ટ પર ગરમીનું રેડ એલર્ટ. તો ગુજરાતમાં 9 શહેરોમાં ઓરેન્જ એલર્ટ. સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રીમાં શેકાયું. તો અમદાવાદનો પારો 43.2 ડિગ્રી પર પહોંચ્યો. તો ડીસામાં 43.4 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ. કચ્છમાં પણ અંગ દજાડતી ગરમીનો પ્રકોપ. ભુજ અને અમરેલીમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તો રાજકોટમાં 43.1, કેશોદમાં 43.7 ડિગ્રી, જ્યારે વડોદરામાં 42.1 ડિગ્રી તાપમાન. બનાસકાંઠાના ડીસામાં ગરમીનો પારો સૌથી ઊંચો નોંધાયો. આજે બનાસકાંઠામાં ગરમીનો પારો 42.4 ડિગ્રી નોંધાયો. તો ગરમીની સીધી અસર જનજીવન પર પણ જોવા મળી. આજે ડીસાનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી. અમદાવાદીઓને ગરમીથી લોકોને રાહત આપવા એમસીનો હીટ એક્શન પ્લાન તૈયાર. તો દરેક ઝોન દીઠ એક મોબાઈલ પાણીની પરબનું ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું. તો આગામી 2 માસ સુધી દરેક ઝોનના મુખ્ય 4 રસ્તા પર સ્લમ વિસ્તારોમાં આવરી લેશે પરબ. વાહન ચાલકો અને રાહદારીઓને ગરમીથી રાહત આપવા શહેરના 4 રસ્તાઓ પર ગ્રીન નેટ લગાવવાનો નિર્ણય. કોર્પોરેશનની હોસ્પિટલમાં પણ હીટવેવના દર્દીઓની સારવાર માટે તમામ વ્યવસ્થાનો હોવાનો દાવો. ઉત્તર ગુજરાતમાં ડેમોની સ્થિતિ બાબતે પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું મોટાભાગના ડેમમાં ઓછું પાણી ચિંતાનો વિષય. જે ડેમોમાં પાણી નથી તેના વિસ્તારમાં યોગ્ય વ્યવસ્થા ઊભી કરાશે. ધરોઈ ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો હોવાનું પાણી પુરવઠા મંત્રીનું નિવેદન. જે ડેમમાં પાણી નથી તેવા વિસ્તારમાં બોર, પાણીની ડંકી સહિતના વ્યવસ્થા કરાશે. તો સરકારની યોજનાઓ મુજબ યોગ્ય વ્યવસ્થા કરાશે. મહીસાગર નદીમાં વધુ 5 યુવાનો ડૂબ્યા. લુણાવાડાથી નાહવા આવેલા 5 યુવાનો ડૂબ્યા. તો સ્થાનિકોએ યુવાનોની શોધખોળ શરૂ કરી. છેલ્લા 1 માસમાં 14 યુવાનો ડૂબ્યા. યુપીએસસીના ચેરમેન તરીકે પ્રથમ ગુજરાતીની વરણી મનોજ સોનીની. યુપીએસસીના ચેરમેન તરીકે વરણી તો મનોજ સોની એમએસ યુનિવર્સિટીના ઉપકુલપતિ. પડતર પ્રશ્નોને લઈને શિક્ષકોનું આંદોલન પરત ખેંચાયું. શિક્ષક સંઘની શિક્ષણ મંત્રી સાથેની મુલાકાત બાદ નિર્ણય. શિક્ષણ મંત્રીએ શિક્ષકોને માંગો પૂરી થવાની હૈયાધારણા આપી. શિક્ષકો ધોરણ 10 અને 12ના બોર્ડની જવાબવહીઓ તપાસશે. તો અગાઉ શિક્ષકોને જવાબવહીનો તપાસવાનો કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલનની શિક્ષણ મંત્રી સાથે ચર્ચા બાદ નારાજગી થઈ દૂર. તો જૂની પેન્શન યોજના અંગે અન્ય 7 જેટલી માંગણીઓને લઈને ચર્ચા. શિક્ષણ મંત્રીએ વ્યાજબી પ્રશ્નો ઉકેલવા બાંહેધરી આપી. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે ગરમાયું રાજકારણ. વાઘાણીના નિવેદન બાદ સિસોદિયાનું ટ્વીટ. લખી ગુજરાત છોડવાની નથી જરૂર. લોકોને બનાવશે આપની સરકાર તો મળશે દિલ્હી જેવું શિક્ષણ. શિક્ષણ મુદ્દે નિવેદન પર જીતુ વાઘાણીની સ્પષ્ટતા. કહ્યું ગુજરાત વિરોધી માનસિકતા ચલાવી નહીં લેવાય. મારી વાતનો ખોટો સંદર્ભ લેવાયો. મનીષ સિસોદિયાના ટ્વીટ પર જીતુ વાઘાણીએ પલટવાર કર્યો. કહ્યું મારે કોઈના સર્ટિફિકેટની જરૂરિયાત નથી. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ વખોડ્યું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. કહ્યું ભાજપ મંત્રીઓમાં અહંકાર બોલે છે. મંત્રીઓએ માફી માંગીને રાજીનામું આપવું જોઈએ. રાજ્યમાં આરટીઈ હેઠળ 70,000 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ. અમદાવાદમાં 12,579 બેઠકો સામે 27,000થી વધુ ફોર્મ ભરાયા. 17,877 ફોર્મ માન્ય રખાયા. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન સામે અમદાવાદમાં યુથ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. એનએસયુઆઈએ પ્લેકાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો. વાઘાણી વિદ્યાર્થીઓ વાલીઓની માફી માંગેની માંગ. કોંગ્રેસ કાર્યાલય બહાર એનએસયુઆઈનો દેખાવ. કાર્યકર્તાઓએ કહ્યું ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી નહીં પરંતુ મંત્રીએ શિક્ષણની જરૂર છે. તો યુથ કોંગ્રેસે શિક્ષણ મંત્રીના રાજીનામાની કરી માંગ. જીતુ વાઘાણીના નિવેદન સામે એમએસયુમાં વિરોધ. એમએસ યુનિવર્સિટીના મેઇન બિલ્ડિંગમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ કર્યો વિરોધ. પોસ્ટર સળગાવીને નારેબાજી કરી વિરોધ કર્યો. ધારાસભ્ય અશ્વિન કોટવાલ અંગે કોંગ્રેસનો મોટો દાવો. સહપ્રભારી વિરેન્દ્રસિંહે કહ્યું કોટવાલ કોંગ્રેસમાં જ રહેશે અને જીતશે. તો ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કોટવાલે કહ્યું મારે નથી થઈ કોઈ બેઠક.
કોંગ્રેસ હાઈકમાન્ડે કોટવાલને મનાવી લીધાની અટકળો તો વિરેન્દ્રસિંહ રાઠોડે કહ્યું નારાજ કાર્યકરો પ્રદેશના નેતાઓ સાથે વાત કરે. વિરેન્દ્રસિંહના દાવા મામલે કોટવાલનું નિવેદન કહ્યું મારે કોઈ વ્યક્તિ જોડે વાતચીત નથી થઈ, તમામ દાવાઓ ખોટા, હું મારા મત વિસ્તારનો છું અને મને કોઈનો ફોન કે કોઈ પત્ર મળ્યો નથી. વિધાનસભાના ચૂંટણી પહેલા આપ બાદ એઆઈએમઆઈએમ પણ મેદાનમાં. કેજરીવાલ અને ભગવંત માન બાદ ઓવેસી 14 એપ્રિલે અમદાવાદ કાર્યક્રમ યોજશે તો ગુજરાત એઆઈએમઆઈએમના નેતાઓ સાથે બેઠક યોજશે. 19મી એપ્રિલે પીએમ મોદી ગુજરાતના જામનગર આવશે. પીએમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બિલ્ડિંગની આધારશિલા રાખશે તો ઔષધિ પર આધારિત દવાઓનું રિસર્ચ સેન્ટરનું કરશે ભૂમિપૂજન. કેન્દ્ર સરકાર અને ડબ્લ્યુએચઓના સહયોગથી સંચાલિત હશે રિસર્ચ સેન્ટર. કાર્યક્રમમાં ડબ્લ્યુએચઓના ડીજી અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રહેશે હાજર. વિશ્વનું એકમાત્ર ઔષધિ આધારિત દવા પરનું રિસર્ચ સેન્ટર. કોળી નેતા કુંવરજી બાવળિયાએ તાલુકા પંચાયતના સભ્યને ધમકી આપ્યાનો આક્ષેપ. ગટર લાઇનના નબળા કામ અંગે પૂછતા કુંવરજી બાવળિયા થયા લાલ ગુમ. પૈસા માંગી આરટીઆઈ કરશો તો ખાવાનો વારો આવશે તેવો ઓડિયો ઉલ્લેખ. કુંવરજી બાવળિયાની કથિત વાયરલ ઓડિયો ક્લિપ મુદ્દે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અર્જુન ખાટરિયાનું નિવેદન. કહ્યું બાવળિયાએ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપવું જોઈએ. કુંવરજીના ધમકીભર્યા શબ્દોમાં કરી વાત. 2022ની ચૂંટણીને લઈને કેન્દ્ર સરકારે પૂરજોશમાં પ્રચારની રણનીતિ ઘડી કાઢી તો કેન્દ્ર સરકારની 20 યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સામાજિક ન્યાય પખવાડિયાનું આયોજન. મંત્રીઓ અને હોદ્દેદારોની પ્રચાર. અમદાવાદ ભાજપ યુવા મોરચાની યાત્રા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યાત્રા. 75 બાઇક સાથે અમદાવાદની તમામ વિધાનસભામાં કરશે યાત્રા. ભાજપની બાઇક રેલીએ અરવલ્લીથી સાબરકાંઠા પહોંચી તો આઝાદી માટે આપેલા બલિદાનોને યાદ કરી ઠેર ઠેર સ્વાગત કરાયું. ભાજપ યુવા મોરચાનું અધ્યક્ષ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં વિશાળ રેલી. ઉત્તર ગુજરાતમાં વધુ બેઠકો મેળવવા કોંગ્રેસ બની સક્રિય. અરવલ્લીના શામળાજીમાં જિલ્લા કોંગ્રેસની તાલીમ શિબિર. ઉત્તર ગુજરાતના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ રાઠોડની આગેવાનીમાં શિબિર. શિબિરમાં સ્વર્ગસ્થ અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા રહ્યા હાજર તો કાર્યકર્તાઓના સ્ટેજ ઉપરથી કેવલ જોશિયારાએ અપાયું સ્થાન. સૂત્રો મુજબ કોંગ્રેસમાંથી કેવલ જોશિયારાને મળી શકે છે ટિકિટ. જૂનાગઢના માળિયાહાટીના કોંગ્રેસમાં ભંગાણ. માળિયાહાટીના તાલુકા પંચાયતના વિપક્ષ નેતાનું રાજીનામું. વિપક્ષ નેતા પિયુષભાઈ સિંઘવે કોંગ્રેસનો હાથ છોડ્યો. માંગરોળ કોંગ્રેસ એમએલએ સામે અવગણનાનો આક્ષેપ. પ્રદેશ ભાજપ યુવા મોરચાની યાત્રા અરવલ્લી પહોંચી તો અલગ અલગ જિલ્લામાંથી શહીદોના ઘરે જઈ એકત્ર કરાઈ માટી તો ભાજપનો અભિયાન કાર્યક્રમમાં પ્રશાંત કોરાટે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યમાં પેપર લીકના કૌભાંડને લઈને આપી પ્રતિક્રિયા. કહ્યું રાજ્યમાં સરકારી ભરતીઓમાં થતા કૌભાંડને લગતા પ્રશ્નો સામે યુવાન સંગઠન તથા વિદ્યાર્થીઓને રોષ. કોળી સમાજના આગેવાન દેવજી ફતેપરાએ સુરેન્દ્રનગરના સર્કિટ હાઉસ પર બેઠક યોજી. પૂર્વ સાંસદની સુરેન્દ્રનગરમાં બેઠકની અનેક તર્ક વિતર્ક. કોળી સમાજની ટકાવારી પ્રમાણે પ્રતિનિધિત્વ મળવું જોઈએની માંગ. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. એક્ટિવા પર નીકળેલ વૃદ્ધ દંપતી બન્યું રઝળતા ખૂંટિયાનો શિકાર તો સારવાર દરમિયાન વૃદ્ધનું નિપજ્યું મોત. ઢોરના ત્રાસથી સમસ્યાનો હલ થાય તેવી માંગણી ઉગ્ર બની. ઢોર નિયંત્રણ કાયદાને સરકાર હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો. જીતુ વાઘાણીએ કહ્યું કેટલાક કાયદાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી હાલ પૂરતો આ કાયદાને મોકૂફ રાખવામાં આવશે. માલધારી સમાજના આગેવાનીમાં સીએમ સાથે બેઠક મળી હતી જેમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ અંગે ચર્ચા કરાઈ. બેઠક અંગે પૂર્વ મંત્રી રણછોડ દેસાઈએ આપ્યું નિવેદન. બિલને મોકૂફ રાખવાની સીએમએ ખાતરી આપી. વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી બિલને મોકૂફ રખાશે. સીએમ સાથેની બેઠકમાં લેવાયેલા નિર્ણયથી માલધારી મહાપંચાયતના આગેવાન રઘુભાઈ રબારી નારાજ. ઢોર નિયંત્રણ બિલ મોકૂફ નહીં રદ કરવાની માંગ કરી. સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરીને બિલ લાવે તેવી માંગ. ઢોર બિલને લઈને ગાંધીનગર અને અમદાવાદના 31 માલધારી કલેક્ટરને ઈચ્છામૃત્યુની માંગ કરી તો બિલ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી. ઢોર નિયંત્રણ કાયદાને લઈને કોંગ્રેસ રાજ્યપાલને કરી રજૂઆત. સુખરામ રાઠવા સહિત નેતાઓ રાજ્યપાલ બળદેવજી ઠાકોરને મળ્યા તો કાયદો મોકૂફ નહીં પરંતુ પરત ખેંચવા માંગ. રખડતા ઢોર મામલે ઢોર માલિકોએ એચસીમાં અરજી કરી તો હાઈકોર્ટ અરજી પરત સુનાવણી કર્યાનો ઇનકાર કર્યો. કહ્યું આ અરજીઓને સાંભળીશું તો ભવિષ્યમાં અનેક ઢોર માલિકોની અરજી આવશે. પોરબંદરમાં માધવપુર મેળામાં શિક્ષકોને સોંપાયેલી કામગીરી રદ કરાઈ. 81 શિક્ષકોને બસ રૂટ સુપરવાઇઝરની સોંપણી જવાબદારી સોંપવામાં આવી હતી જેનો પ્રાથમિક શિક્ષક મહાસંઘે કર્યો હતો વિરોધ. અમદાવાદની એશિયા સ્કૂલ બંધ નહીં થાય. સ્કૂલમાં રજૂઆત બાદ સ્કૂલ બંધ નહીં થાય. જર્જરિત બિલ્ડિંગ અને સ્ટાફ ન હોવાને કારણે ધોરણ 9માં એડમિશન આપવાનો કર્યો હતો ઇનકાર. વાલીઓના હોબાળા બાદ સ્કૂલે એક સપ્તાહનો માંગ્યો હતો સમય. આખરે વાલીઓની માંગને સ્કૂલે સ્વીકારી. હોબાળા બાદ ડીયુએ કહ્યું સ્કૂલ હવે બંધ નહીં થાય. અમદાવાદની થલતેજની આરએચ કાપડિયા સ્કૂલનો ભાડા કરાર પૂર્ણ થતા વિવાદ. પ્રાથમિક વિભાગે માન્યતા રદ કરી છતાં પ્રવેશ શરૂ કર્યાનો આક્ષેપ. વર્ષ 2022 અને 23 માટે એડમિશન શરૂ. મકાન માલિકે જગ્યા ખાલી કરવા જાણ કરી છતાં સંચાલકો તૈયાર નહીં. પ્રાથમિક વિભાગમાં અરજી થતાં વિભાગે માન્યતા રદ કરી હતી. નવા વર્ષના પ્રવેશ શરૂ કરાતા ડીયુએ સ્કૂલને નોટિસ આપી.
સાબરકાંઠામાં ભાજપ કાર્યક્રમમાં તલાટીઓને ફરજ પર મુકાતા કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસના સમિતિના કાર્યકરોએ ડીડીઓને આપ્યું આવેદનપત્ર. તો સરકારી પગાર લઈ ભાજપનું કામ કરનારા કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ. વડોદરામાં ઈંધણના ભાવ વધારાને લઈને કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસે પદયાત્રા કાઢી વિરોધ કર્યો. જૂના વડોદરામાં કોંગ્રેસે કર્યો વિરોધ. કલોલ ખાતે કોંગ્રેસનો મોંઘવારી મુદ્દે વિરોધ. પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના ભાવ વધારા સામે કોંગ્રેસે નારા લગાવ્યા. કોંગ્રેસ કાર્યકર્તાઓ મામલતદારને આપશે આવેદનપત્ર. ઓલપાડ તાલુકામાં પડતર જમીનમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપનીનો પ્લાન્ટ નાખવામાં આવતા કુદિયાણા ગ્રામજનોએ કર્યો વિરોધ. તો પ્લાન્ટ આવવાથી ગામના પશુપાલકોને હાલાકી. ગામની 75 હેક્ટર જમીનમાં પ્લાન્ટ નાખવાથી દરિયામાં જતું પાણી અવરોધાશે. પ્લાન્ટ બનાવવાથી 35થી વધુ ગામોને ચોમાસા દરમિયાન થશે અસર. ધોરાજીના ભોળા ગામમાં ગૌચરની જમીન પર દબાણ અંગે ગ્રામજનોએ હોબાળો કર્યો. લોકોએ રેલી યોજી ગૌચર જમીન પર પહોંચ્યા. તો સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ. અસામાજિક તત્વોએ ગામની 50 વીઘા જમીન પર કર્યો છે કબજો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં રામનવમી નિમિત્તે લગાવાયેલા બેનરો અસામાજિક તત્વોએ પાડી નાખ્યા. ઘટના બાદ હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ. રસ્તા પર વિરોધ કરી જય શ્રી રામના નારા લગાવ્યા. મહેસાણાના ઊંઝાના ભાખરા ખાતે 11 વીર મહારાજ અને હરસિદ્ધ માતાજીનો મેળો. ભાતીગઢ સંસ્કૃતિના પહેરવેશથી શણગારેલા રથ નીકળ્યા. તો રથને ગાડા ઉપર તૈયાર કરવામાં આવ્યો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રામજી મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. એલસીબી પાલનપુરે બાવરી ગેંગના 3 યુવકોને ઝડપી પાડ્યા. સાચોર ખાતે થયેલ ચીલ ઝડપના ગુનામાં કરાઈ ધરપકડ. 5,01,000ની રોકડ કબજે કરાઈ. સાબરકાંઠાના ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા ઢોલ વગાડતા દેખાયા. આઝાદી કા અમૃત મહોત્સવની બાઇક યાત્રા રેલી પૂર્વે ઢોલ વગાડતા નજરે ચડ્યા. વડોદરામાં તસ્કરો બેફામ બન્યા. માંજલપુર વિસ્તારમાં બાઇકની કરી ચોરી. ઘર પાસે પાર્ક કરેલી બાઇકની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે મૂકબધિર બાળકીઓને કરી મદદ. 2 વર્ષની સાક્ષીને કોક્યુપલર ઇમ્પ્લાન્ટ મશીન માટે કરી મદદ. દુનિયાભરમાં કોરોનાના નવા વેરિયન્ટ XE ના કેસથી ચકચાર. વેરિયન્ટની ફેલાવાની ક્ષમતા ખૂબ જ વધુ, પરંતુ હજુ સુધી ગંભીર પરિણામો જોવા નથી મળ્યા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સાવચેતી રાખવા જરૂરી અપીલ કરી. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વિંગના ભાવમાં વધારો કર્યો. તો ગાર્ડન કમિટી અને ચેરમેનને વિશ્વાસમાં લીધા વગર જ અધિકારીઓએ સીધી સ્ટેન્ડિંગ કમિટીમાં ફાઇલ મૂકીને મંજૂરી લીધી. અંબાજીના ગબ્બર પર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ. 8 થી 10 એપ્રિલ સુધી મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિક્રમા મહોત્સવમાં શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી 17 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. 3 દિવસીય કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકારો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાશે. ભારતના સૌથી મોટા રોક સ્ટોન પર થનાર લાઇટ એન્ડ સાઉન્ડ શોને પણ મુખ્યમંત્રી નિહાળશે. મંદિર ટ્રસ્ટ તરફથી ખાસ તૈયારીઓ આરંભી દેવામાં આવી. પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર લક્ઝરિયસ કારનો ખડકલો. રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો આવનાર હોવાથી ચોપાટી પર 100 થી વધુ કાર પહોંચી. રાજકોટના આજી ડેમ પાસે આરોગ્ય વિભાગના દરોડા. અરવિંદ બ્રધર્સ નામની પેઢીમાં ફૂડ વિભાગની ટીમે તપાસ શરૂ કરી. તો રાઈને કલર કરવાનું બીજું કૌભાંડ આરોગ્ય વિભાગે ઝડપી પાડ્યું. અખાદ્ય રાઈનો જથ્થો કબજે કરાયો. ગુજરાત રેઝિલિયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાને વર્લ્ડ બેંક 3000 લોન આપશે. તો વિવિધ માળખાકીય સુવિધા વિકાસ કામો માટે લોન આપશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ. શહેરી વિકાસ વિભાગ અને એએમસીના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. તો મનપાએ વિવિધ પ્રોજેક્ટનું રજૂ કર્યું પ્રેઝન્ટેશન. પંચમહાલના હાલોલના દાવડા સીએનજી ગેસ પંપ પર મોક ડ્રીલ યોજાઈ. ફાયર વિભાગને 108ની કામગીરી ચકાસવામાં આવી. સાયરન સંભળાતા આસપાસના લોકો ભયભીત થયા. જોકે કોલ મળતા જ દોડી આવી ફાયર ફાઇટર. ભાવનગરના પીલ ગાર્ડનમાં લાખો ખર્ચાતા પણ સુવિધાનો અભાવ. 8માંથી માત્ર 4 ફુવારા જ શરૂ. ગરમીમાં પીવાનું પાણી નહીં મળતા લોકોમાં કચવાટ. અધિકારીના મતે પીવાના પાણીની કોઈ ફરિયાદ નથી મળી. ભારતીય કિસાન સંઘે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બાગાયતી પાક નિષ્ફળ અને ખાતરમાં ભાવ વધારાને કારણે કરી અરજી. બાગાયતી પાક મુખ્યમંત્રી કિસાન સહાયમાં સમાવવા કરી માંગ. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ગામોમાં વધી પાણીની સમસ્યા. બનાસકાંઠામાં ધાનેરા, લાખાણી, ડીસા અને દાંતીવાડા તાલુકાને નર્મદાનું પાણી આપવા લોકોએ કરી માંગ. ધાનેરામાં ખેડૂતોએ રેલી યોજી પોતાની માંગણીઓને લઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જિલ્લામાં પાણીની અછત હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા અને ખેતી માટે સિંચાઈના પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ. અરવલ્લીના મોડાસામાં સરકારે ખેડૂતોની જમીન સંપાદિત કરતા ખેડૂતોમાં રોષ. 410 ખેડૂતોની 94 હેક્ટર જમીન સંપાદન કરાઈ. તો જમીન સંપાદન કરી સામાન્ય વળતર ચૂકવવાની જાહેરાત કરાતા ખેડૂતોમાં રોષ. સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંની પુષ્કળ પ્રમાણમાં આવક. રાજ્યમાં સૌથી ઊંચા ભાવે ઘઉંની ખરીદી હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે કરાઈ. તો ખેડૂતોને પ્રતિમણ ઘઉંના રેકોર્ડ બ્રેક 702 રૂપિયા મળ્યા.
નર્મદામાં નદીની સ્વચ્છતા મામલે સાંસદ મનસુખ વસાવાનો પીએમ મોદીને પત્ર. ઉદ્યોગનું ગંદુ પાણી નર્મદામાં ઠલવાતું હોવાનો આક્ષેપ. રેતી ખનન પર પણ ઉઠાવ્યા સવાલ. રેતી ખનન અને દૂષિત પાણી ઠલવાતું રોકવાની માંગ. દાંતીવાડાના ગાંગુદરામાં ખેતરમાં કિશોરને કરંટ લાગતા નીપજ્યું મોત. તો ખેતર માલિકે તારમાં કરંટ ચાલુ રાખતા 14 વર્ષીય વિદ્યાર્થીનું મોત. યુજીસીએલના અધિકારીઓએ તાત્કાલિક વિદ્યુત પ્રવાહ બંધ કરાયો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર 11 અને 12 એપ્રિલે અમેરિકાના પ્રવાસે જશે. તો રક્ષામંત્રી અને વિદેશમંત્રી ચોથી વખત ભારત અને અમેરિકાના મંત્રીસ્તરીય 2+2 વાર્તામાં ભારતનું નેતૃત્વ કરશે. તો 11 એપ્રિલે વોશિંગ્ટન ડીસીમાં યોજાશે કાર્યક્રમ. વિદેશમંત્રી જયશંકર અમેરિકી સચિવ એન્ટની બ્લિંકન સાથે અલગથી કરશે મુલાકાત. ભારત અને અમેરિકા વચ્ચે વેપારની રણનીતિ વધારવા બંને દેશો વચ્ચે બેઠક મળશે. અમેરિકી પ્રશાસન વરિષ્ઠ સદસ્યો સાથે પણ મુલાકાત કરશે. સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. સંસદ બજેટ સત્ર ખત્મ થયા બાદ પ્રધાનમંત્રી રાજનાથ સિંહ અને લોકસભાના સ્પીકરે કોંગ્રેસ અને વિપક્ષ નેતાઓ સાથે કરી મુલાકાત. તેલની કિંમતમાં વધારો થતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કેન્દ્ર સરકારને અપીલ કરી. તો કહ્યું, ઇંધણની કિંમતમાં વધારો થતાં લોકોના જીવન પર થઈ રહી છે અસર. તો કિંમતમાં વધારો નિયંત્રિત કરવા માંગ કરી. દિલ્હીમાંના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ભાજપ પર પ્રહાર. કહ્યું, હિમાચલ પ્રદેશમાં જયરામ ઠાકુરને હટાવીને અનુરાગ ઠાકુરને મુખ્યમંત્રી બનાવવા માંગી છે ભાજપ. તેમને ખબર છે કે જયરામ ઠાકુરે જનતા માટે નથી કર્યું કામ. આપદા પ્રતિક્રિયાના ક્ષમતાના નિર્માણ વાર્ષિક સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન. અમિત શાહે એનડીઆરએફના કાર્યોને વખાણ્યા. એનડીઆરએફે એકલા જ અમારી અડધી ચિંતા દૂર કરી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બોલ્યા અમિત શાહ, કોઈ પણ આપદામાં અમને ખબર પડે છે કે એનડીઆરએફ કે એસડીઆરએફની તૈનાતી છે તો અમારી અડધી ચિંતાઓ મુક્ત થઈ જાય છે. અમિત શાહે 2001ના ગુજરાત ભૂકંપની વાત કરી. કહ્યું, ગુજરાતના ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા. એનડીઆરએફ અને એસડીઆરએફે લોકોને બચાવ્યા. આજે અમે એક એવા મુકામ પર છીએ કે જો કોઈ પણ સાયક્લોન આવી જાય તો અમે તૈયાર છીએ. પુણે પાસે સંત તુકારામના જન્મસ્થળ દેહુમાં માંસના વેપાર પર પ્રતિબંધ. તો નિયમો તોડનાર પર 25,000નો દંડ થઈ શકે. દુકાનો માટે મુંબઈ નગરપાલિકાના બીએમસીનો નવો આદેશ. પહેલા દુકાનમાં નામ મરાઠી ભાષામાં લખવાનું રહેશે. નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી થશે. જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોને મોટી સફળતા. એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને માર્યા ગયા. તો તાજેતરમાં જ શ્રીનગરમાં સરપંચની હત્યામાં બંને આતંકવાદીની સંડોવણી સામે આવી હતી. શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે દવાઓની ઘટ સર્જાઈ. દેશમાં જીવન રક્ષા દવાઓની અછત સર્જાતા લોકો ચિંતિત. એડવાન્સમાં દવાઓની ખરીદી કરી સંગ્રહ કરી રહ્યા છે લોકો. ચીન શ્રીલંકાના કોલંબોમાં બનાવી રહ્યું છે પોર્ટ સિટી. હિન્દ મહાસાગર કિનારે પોર્ટ સિટી બનાવવા પાછળ જિનપિંગનો ખતરનાક પ્લાન, જે ભારતને કરી શકે છે પરેશાન. શ્રીલંકાની સરકારે હિન્દ મહાસાગરના કિનારાઓને 43% ભાગ ચીનની એક કંપનીને 99 વર્ષના કરાર પર આપ્યો. જો કે પોર્ટ સિટીનો વિરોધ સંસદમાં પણ થયો છે, હજુ પણ ચાલુ છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને મદદ કરવા માટે ભારતે હાથ લંબાવ્યો. ભૂતપૂર્વ ક્રિકેટર અને મંત્રી અર્જુન રણતુંગાએ કહ્યું, ભારતનો આભાર. કોલંબોમાં શ્રીલંકાની સરકાર વિરુદ્ધ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. રાજપક્ષે પરિવારના રાજીનામાની માંગ. અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની બંને પુત્રીઓ અને પત્નીની સંપત્તિ, વાહનો, યાટ અને પુતિનના નજીકના લોકોની બેનામી સંપત્તિની મિલકતો પર પ્રતિબંધ લાદ્યો. યુક્રેનના બુચામાં નરસંહાર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘેરાયું રશિયા. આજે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં રશિયાને બાકાત રાખવા માટે મતદાન થશે. રશિયન સૈનિકોએ મારિયાપુલમાં બાળકોની હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો. 50 લોકો દાઝી ગયા. રશિયાના હુમલામાં એકલા મારિયાપુલમાં 210 બાળકો સહિત 5,000થી વધુના મોત. યુક્રેનનો દાવો, રશિયન સેનાઓ કબજામાં રહેલા મોટી યાત્રામાં રેડિયો એક્ટિવ ધૂળ ઉડાવવામાં આવી. તો સોશિયલ મીડિયા પર વિડીયો કરાયો વાયરલ. યુક્રેનની શાન ગણાતું અંતોવિત AN-225 મારિયા વિમાનને રશિયાની મિસાઇલોથી કરાયું તબાહ. ટેન્ક, મિસાઇલ અને અન્ય તોપથી કરાયો હુમલો. યુક્રેનના લ્યુહાન્સ્ક શહેરમાં રશિયાની તબાહી ટેન્ક જોવા મળી, તો જેનો વિડીયો કરાયો જાહેર. યુક્રેને દાવો કર્યો કે આ મિસાઇલ એટેકમાં રશિયન સેનાની ટેન્ક પૂરી રીતે તબાહ. અમેરિકા અને રશિયા વચ્ચે આર્થિક જંગ. અમેરિકાએ રશિયાના ખાતેદારોની પેમેન્ટ રોકી દીધી, જેને લઈને રશિયન બેંકને લાગ્યો મોટો ઝટકો. હવે રશિયાના સમક્ષ સંકટ એ ઊભું થયું કે તેની પાસે ડોલરને જે અગાઉથી જમા હતા તેનો ઉપયોગ બેંકોમાં દેવું ઉતારવા માટે કરશે. એ જંગની તે યારીમાં રહેશે. ઓસ્ટ્રેલિયા સાથે મળી હાઇપરસોનિક હથિયાર બનાવશે અમેરિકા, જેથી હિન્દ અને પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચીન પર નજર રાખી શકાય. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.